નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ગયા વિડીયોમાં સૂચકો વિશે જાણી લીધું કે એસિડ અને બેઝ હોય તો એના સૂચકો પરથી આપણે કેવી રીતે કામ કરી શકીએ. એક નાનો મુદ્દો રહી ગયો છે એ ઝડપથી હું પૂરો કરી લઉં છું, પછી આગળ વધી જઈએ. એક સૂચક હોય સાર્વત્રિક સૂચક, જેને કહીએ છીએ યુનિવર્સલ ઇન્ડિકેટર. એ પણ સૂચક તરીકે દર્શાવો, પણ એ પણ એસિડિક કે બેઝિક દ્રાવણ છે એની વિશે દર્શાવી શકો. પણ આના વિશે થોડું સમજવા માટે આપણે પછી જ રાખીશું. કેમ? જેમ પીએચ ચાલશે ત્યારે વધારે મજા આવશે આમાં, કે આની અંદર પીએચ માત્ર મુજબ એ કામ કરે. 0 થી 14 સુધીની પીએચ હોય કે જેમાં 0 થી 7 પીએચ આવે છે તો એની એસિડિકતા દર્શાવે છે, 7 થી 14 આવે છે તો એની બેઝિકતા દર્શાવે છે. બરાબર. બીજું સૂચક સાર્વત્રિક સૂચક કેવી રીતે નક્કી કરશે? તો કે 0 થી 1 માટે અલગ રંગ હોય, 2 માટે અલગ રંગ હોય, 3 માટે અલગ હોય, 4 માટે અલગ હોય, 5 માટે અલગ હોય. એવી રીતે એના અલગ અલગ રંગો હોય અને એ રંગ ઉપરથી હું ઓળખી શકું કે એની પીએચ કેટલી હશે અથવા એ દ્રાવણ કેટલું એસિડિક છે. સમજી લેજો, એસિડ એ દ્રાવણ હોય અને એસિડિક એનો ગુણધર્મ છે. બેઝ એ દ્રાવણ અને બેઝિક એનો ગુણ. આટલું સમજી લેજો. ફરીથી, એસિડ એ દ્રાવણ અને એસિડિક એનો ગુણધર્મ છે, એનો સ્વભાવ. બેઝ એ દ્રાવણ, બેઝિક એનો ગુણ છે. આજે આપણે વાત કરવાના છીએ એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. બેઝની નહીં, બેઝની નહીં. બેઝની 2 જ પ્રક્રિયાઓ આપી છે તમારી બુકમાં, એ પણ આપણે પૂરું કરી લઈશું. તો સ્વાગત છે તમારું આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં. ચાલુ કરી લઈએ છીએ. રહી ગયું હતું. ચલો, પહેલી પ્રક્રિયા આપી છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. તમે ધોરણ 10 ની શરૂઆત કરીને ત્યારે જ આપણે પહેલું ઉદાહરણ આપ્યું હતું. ધોરણ 10 ની શરૂઆત કરી ત્યારે જ એસિડની કોઈ ધાતુ સાથેની પ્રક્રિયાનું ઉદાહરણ મેં આપ્યું હતું. ચલો, થોડું ઘણું યાદ રાખી લઈએ શરૂઆતથી જ, એટલે આપણને અઘરું ના પડે. વિજ્ઞાનમાં કોઠા લોહી પી જાય, પણ એની મજા અલગ. એસિડ યાદ રાખી લો, 2 3, જેનો વારે ઘડીએ ઉપયોગ કરવાનો થશે તમારે. 1 2 બેઝ યાદ રાખી લો. પછી એક ખાવાનો સોડા, એક ધોવાનો સોડા અને કેટલાક ક્ષાર. આટલું યાદ રાખી લો, જેનાથી તમારી મોટા ભાગની તકલીફો ઓછી થઈ જાય. એસિડમાં આપણે HCl અને H2SO4 નો ઉપયોગ ધરાઈને કરીશું. બરાબર. ધારીએ એટલી વાર ઉપયોગમાં એ જ લેવાના છીએ, પણ એના સિવાય એક ઉપયોગ કરવા માટે આપણી પાસે છે CH3COOH. આ શું હોય? વિનેગર અથવા એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. બેઝ તરીકે ઉપયોગ કરીશું NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજો છે KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને ત્રીજો MgOH, ટ્વાઇસ, મિલ્ક ઓફ મેગ્નેશિયમ અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખાવાનો સોડા NaCO3, NaHCO3. અને ધોવાનો સોડા N2CO3, Na2CO3. બરાબર ને? ક્ષારમાં યાદ રાખીશું ક્લોરાઇડ ક્ષાર હોઈ શકે. ડેશ એ શું હોય કે એની સાથે કંઈક જોડાયેલું છે. NaCl તો Na જોડાયેલું, MgCl2 Mg જોડાયેલું છે. કોઈ ક્લોરાઇડ ક્ષાર. સલ્ફેટ ક્ષાર હોઈ શકે. મોટે ભાગે આ 2 ક્ષાર જ આવવાના તમારે. અને તમે ક્યાંક ત્રીજા ચેપ્ટરમાં એના નાઇટ્રેટ ક્ષાર જોશો. બરાબર, બીજા કોઈ ક્ષાર આવવાના નથી. આટલું યાદ રાખી લો, જેથી તમારે કંઈક કામ લાગે સારું એવું. ચલો જોઈએ છીએ. કોઈ એક એસિડ પકડી આની અંદરથી HCl, 2 પ્રક્રિયા લખાય. એની સાથે કોઈ એક ધાતુ પકડો. ધાતુ તો તમને ખબર છે ને, તમે યાદ રાખેલી જ છે. સક્રિયતા શ્રેણી યાદ કરો, K NaCl Mgal Zn FePb H+, Cu Hg Ag Au. એમાં H+ પછીની જે ધાતુઓ છે Cu Hg Ag Au, એનો ક્યાંય ઉલ્લેખ કરતા નહીં આની અંદર. કેમ? બધી એસિડ કરતા ઓછી સક્રિય છે એટલે. ચલો Mg જ પકડીએ પહેલું તો. શું થાય કહો?
કે Mg અને Cl જોડાઈ જવાના લોજિકલી. MgCl 2 જ બનશે ને, Mg+2 હોય, Cl -1 હોય, ગુણાકાર થઈને Mg અને H2 છૂટો પડે. સાહેબ H છૂટો પડે, એક જ H. સમીકરણ સંતુલિત કરી દે. હા, ચલો ક્યાં તો બીજું જોઈએ. H2SO4 સાથે ચલો કેલ્શિયમની કરાવીએ. જોઈ લે, Ca સાથે SO4 જોડાય અને H2 છૂટું પડી જાય. દેખાય છે ને? બરાબર. Ca+2 હોય, SO4 -2 હોય એટલે ગુણવાની જરૂર નહીં પડે, તો આપણને પહેલેથી ખબર છે. બરાબર. હજી એકાદી પ્રક્રિયા જોઈએ. હજી એકાદી પ્રક્રિયા જોઈ લઈએ. કઈ લઈશું કહો? ચલો CH3COOH વાળી લઈ લઈએ. ભૂલી નહીં ગયો, ચશ્મા શોધું છું. ચલો કોઈ એક ધાતુ પકડી લઈએ. બોલો, એને પકડીશું. ચલો એને, તો કે એને જોડી જાય, H છૂટો પડી જાય. CH3COOH ની સાથે સોરી COO Na વત્તા H2. સાહેબ આ પ્રક્રિયામાં તો બહુ ધ્યાનથી જોઈએ તો એને જોડે એકલો H છૂટો ના પડી શકે, પણ એકલો H કદી છૂટો પડી શકતો નહીં, એટલે આપણે H2 જ લખીએ. આને કહેવાય, તમે ચોથા પાઠમાં ભણશો, સાબુનીકરણની પ્રક્રિયા. સાબુ બનાવવાની પ્રક્રિયા. બરાબર ને? ચલો, જો બધામાં તમને જોવા શું મળે? એક ક્ષાર બન્યો અને એક હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો આવું લખી શકાય કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય છે તો ધાતુના ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ખબર કેવી રીતે પડશે કે હાઇડ્રોજન વાયુ છે? તો તમે પહેલા જ પાઠમાં ભણ્યા હતા. કેવી રીતે ઓળખો છો? તો કે ધડાકા સાથે સળગી ઉઠે છે. બીજું પોપ સાઉન્ડ ઉત્પન્ન કરે છે. હવે છે ને, તો જબરજસ્ત થાય. ચલો એકવાર જોઈ લો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય છે તો ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. એના ઉદાહરણો તમે HCl સાથે Ca જોડી શકો, H2SO4 સાથે Mg જોડી શકો, Na જોડી શકો, K જોડી શકો, ઘણું બધું જોઈ લો. ચલો એકવાર ચલો બીજી પ્રક્રિયા ઉપર જતા રહીએ. એસિડની ગુજુ જુઓ ભાઈ બરાબર. એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. કાર્બોનેટ એટલે CO3. કાર્બોનેટ એટલે CO3. સોડિયમ ના લઈ શકાય, મેગ્નેશિયમ ના લઈ શકાય, એલ્યુમિનિયમ ના લઈ શકાય, કેલ્શિયમ ના લઈ શકાય, તમારી ઈચ્છા ઉપર આધાર રાખશે. ચલો ઉદાહરણ લઈએ ફટાફટ. એક એસિડ લઈએ HCl સાથે કાર્બોનેટ એટલે ધોવાનો સોડા લઈ લઈએ, Na2CO3 સોરી. તો પ્રક્રિયા કંઈક આવી થાય. જો તમને યાદ કરાવું, તમે ઈનો જ્યારે પાણીમાં નાખો છો તો ઉભરો આવે. પ્રશ્ન આપી દઉં છું તમને, મને તમે શોધીને કહેજો, પછી હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એ સમજાવી દઈશ. પણ હું તમને પ્રશ્ન આપું છું કે ઈનો તમે જ્યારે પાણીમાં નાખો છો તો ઉભરો આવે છે, અને એ ઉપયોગ ક્યાં કરો છો કે એસિડિટી થઈ હોય ત્યારે. ટૂંકમાં એસિડ વધારાનો બન્યો છે એને તટસ્થ કરવા માટે. તો મને તમે એવું કહો કે તમારા ઘરે જે બેકિંગ સોડા પડ્યો છે, ખાવાનો સોડા, એ તમે પાણીમાં નાખો છો તો ઉભરો નહીં આવતો. એવું કેમ? તમારો પ્રશ્ન નાનો. બરાબર. ચલો આની અંદર હું તમને કહી દઉં છું કે Cl એ Na સાથે જોડાઈ જાય, CO3 માંથી CO2 છૂટું પડે અને H સાથે એક O જોડાઈ જાય. ટૂંકમાં બનાવે છે NaCl, પાણી અને CO2. ચલો કોઈ એક બીજી પ્રક્રિયા લઈ લઈએ. H2SO4 સાથે Mg ઉઠાવીએ. ચલો Ca ઉઠાવીએ, CaCO3. શું થશે? CaSO4 અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ.
આવા તો તમે જેટલા ઉદાહરણ લેવા એટલા લઈ શકો, પણ દરેક વખતે બનાવશું જો કે એસિડની ધાતુના બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય છે તો બને છે શું? ધાતુનો ક્ષાર, પાણી ગુજરાતીમાં જ લખીએ, અને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાળા. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. એકવાર જોઈ લો. ચલો હજી એકાદું ત્રીજું ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. ચલો CH3COOH સાથે હું MgCO3 જોડું છું. ચલો કેવી રીતે જોડાશે? તો CH3COOMg છે. આવું ના આવડે સર? આવું તો સહેલું સહેલું. લે કેમ સાહેબ આવું? વિચાર. આ -1 હોય, આ +2 હોય, એટલે 2 વડે ગુણવા પડે. હા, કાર્બોક્સિલિક એસિડમાં માઇનસ પહેલા લખાય છે, પ્લસ પછી લખાય છે. જોઈ લો. ચાલો જોઈ લીધું. આ પ્રક્રિયા હતી બીજી, બરાબર. ચલો જવા દઈશું. હવે ધાતુના બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. બહુ બધો ફેરફાર નહીં કરતો હું, ખાલી અહીંયા બાયકાર્બોનેટ જ મારે લખવાનું છે, એટલે આટલું જ પૂછું છું. જોઈ લો. ધાતુના કેવા કાર્બોનેટ? બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ એટલે જાણો છો ને? HCO3. કેવા? HCO3. એને બાયકાર્બોનેટ કહેવાય. પ્રક્રિયા તો એની એ જ રહેશે, ખાલી સમજી લઈએ. જો હું એક લઉં છું NaHCO3, તો બનવાનું તો આ જ છે. Na સાથે Cl HHOCO3 CO2. આની અંદર ચલો CaHCO3 ટ્વાઇસ લઈએ છીએ. ટ્વાઇસ કેમ આવ્યું? માઇનસ +2 છે, -1 ગુણવા પડશે. જાણો છો ને? તો થવાનું તો એ CaSO4 H2O CO2. હા, ગુણવત્તા 2 વડે સમીકરણ સંતુલિત કરવું હોય તો કરી દે તું, બરાબર ને? 2 2 4 4 ઓકે થઈ ગયું. આની અંદર MgHCO3 ટ્વાઇસ શું થશે કે આ તો આનું આ જ રહેવાનું, સમીકરણ સંતુલિત તું કરી લેજે. આવડે એવું ને? તો કે ધાતુનો કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય? શું ધાતુનો કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય? CO3 હોય કે HCO3 હોય? કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો બનાવે શું? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. નક્કી છે. ચલો આ એ જોઈ લો. બહુ કોઈ મહેનત પડી નહીં મને. ચલો જવા દઈએ છીએ. ત્રીજું. આ ત્રીજું જ હતું, હવે ચોથું આવ્યા. હાશ, નવું આવ્યું કઈ. આ એટલે રાખ્યું છે કે તમને દેખીને સીધો જવાબ આપતા ફાવો. હવે તમે જોઈને સીધું લખી શકો. ચલો એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. હા, એસિડ ને બેઝ પ્રકાર ક્ષાર ને પાણી. આવું તો સાહેબ આવડે, અમે નાના હતા ત્યારના શીખતા આવીએ. ચલો 2 પ્રક્રિયાઓ લખી દઈએ તો આવડે જ છે. તો પછી HCl અને NaOH ની પ્રક્રિયા કરાવીએ, એસિડ અને બેઝની. NaCl H2O. બીજો એક એસિડ લઈ લઈએ H2SO4 સાથે બેઝ લઈએ KOH. તો પછી K2SO4. તમે સાહેબ જે સ્પીડથી સમીકરણો લખો છો ને એમને આવડતા નહીં. ધોરણ 9 સૂત્રો બનાવતા તમે ધોરણ 9માં શીખ્યા હતા. એ તો હું તમને ક્યાંથી અત્યારે શીખવાડવા બેસું? તોય શરૂઆતમાં મેં જ્યારે ધોરણ 10ની શરૂઆત કરી, પહેલું ચેપ્ટર જ્યારે ચલાવ્યું ત્યારે સૌથી પહેલા રાસાયણિક સમીકરણ સૂત્રો બનાવતા શીખવ્યા હતા આપણે. ફરીથી એકવાર જોઈ લો, બરાબર? ત્યારે જ આવડશે.
ચલો નીચેનું છેલ્લું લઈએ અટપટું. આને યાદ નહીં રાખવાનું. કેમ યાદ નહીં રાખતા? ભારે પડે એટલે બહુ વિચારવાનું નહીં. જે સહેલું એ પહેલું, પરીક્ષામાં તે જ હોય. પણ પરીક્ષામાં તમને આ જ પૂછાયું હોય તો શું કરશો? એમ વાત. ક્ષાર કયો બનશે? CH3 COO Mg. ખબર છે? +2 હોય -1 હોય એટલે 2 વડે ગુણવું પડે. બાકી તો H2O જ બનવાનું છે. ટૂંકમાં બન્યું શું કે એસિડ અને બેઝ ભેગા થાય છે તો ક્ષાર અને પાણી બનાવો. ફાઇનલ. એસિડ અને બેઝ ભેગા થાય તો ક્ષાર અને પાણી બને. થોડું વિચારજો. માની લો કે એસિડ પ્રબળ હોત અને બેઝ નિર્બળ હોત તો ક્ષાર બનત? ક્ષાર તો બનવાનું જ છે, પણ ક્ષાર કેવો રહી જોત? એસિડિક માધ્યમ હોત એટલે એસિડિક ક્ષાર બની જોત. અને જો નિર્બળ એસિડ હોત અને પ્રબળ બેઝ હોત તો ક્ષાર તો બનત, પણ કેવો ક્ષાર હોત? બેઝિક માધ્યમમાં ક્ષાર હોત એટલે બેઝિક ક્ષાર બનત. બરાબર ને? બંને નિર્બળ હોત તો ક્ષાર જ બને. બંને પ્રબળ હોય તો એક ક્ષાર બને. ટૂંકમાં એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ ક્ષાર બને. આગળ લખું છું તટસ્થ ક્ષાર બને. ક્ષાર અને પાણી મળે, બને જે કોઈ. આ ક્રિયાને કહેવાય તટસ્થીકરણની ક્રિયા. કેવી ક્રિયા? તટસ્થીકરણની ક્રિયા, કે જેમાં ક્ષાર કેવો બને છે? તટસ્થ ક્ષાર. બરાબર. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ એસિડિક ક્ષાર બને છે. તટસ્થીકરણ ના કહી શકો, કારણ કે તટસ્થ નથી થયું હજી. ક્ષાર એસિડિક જ છે. બરાબર. ચલો એકવાર આ જોઈ લો કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય છે. તમારા માટે આ જરૂરી. હાલ આ ખબર પડી જાય પછી આને ખબર પાડો, આ ખબર પડી જાય પછી આને ખબર પાડો, આને ખબર પડે આ છેલ્લે જોઈ લો. ચલો 1 મિનિટ આપું છું. ઓકે, ચલો છેલ્લો આજનું રાસાયણિક પ્રક્રિયાઓ માટે એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. પાંચમી આવી, ચોથી આવી? 1 2 3 4 અને પાંચમી હશે. ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. જો યાદ રાખો હોય તો રાખી લે. બરાબર. તારા માટે સહેલું જ છે અને આવડે એવું છે કે ધાતુનો ઓક્સાઇડ હોય. તીર તો મારી દીધું સાહેબ, હવે યાદ રહી ગયું. હવે શું કે ધાતુનો હાઇડ્રોક્સાઇડ હોય એ બેઝિક જ હોય, એ બેઝ જ હોય. સ્વભાવ એનો બેઝિક જ હોય, અથવા દ્રાવણ એનું બેઝિક જ હોય. ધાતુનો ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય. બરાબર ને? ચલો જોઈએ. એક આ તો એસિડ HCl, એક આ તો ધાતુનો ઓક્સાઇડ. મને તો ધાતુનો ઓક્સાઇડમાં મગો ગમે છે, MgO. બરાબર. ચલો MgCl અને HO. MgCl2 HO થી H2O સમીકરણ સંતુલિત. તો જો આ તો ક્ષાર જ છે, પણ અને ક્ષાર અને પાણી ક્યારે બને છે? વિચારો. એસિડ ને બેઝની પ્રક્રિયા થાય તો ખબર છે ને? ચલો અબિયાલ જ લખી તો આપણે H2SO4 સાથે આપણે CaO ની પ્રક્રિયા કરાવીએ તો CaSO4 + H2O. કોઈ પણ લઈ લો તમે, પ્રક્રિયા તો આવી જ બનવાની છે. ટૂંકમાં મને ખબર એવી પડી કે એસિડ અને ધાતુનો ઓક્સાઇડ હોય તો બનાવે શું? ક્ષાર પાણી. બનાવે છે શું? ક્ષાર પાણી. એસિડની જગ્યાએ આ પ્રક્રિયા બી તમે ભણી ગયા હમણાં.
એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો જ ક્ષાર અને પાણી બને. તમે લખ્યું હતું તો કે એસિડની જગ્યાએ તો એસિડ જ છે, પણ બેઝની જગ્યાએ શું આવ્યું? ધાતુનો ઓક્સાઇડ. તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. 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 આ ગોખાવાની ટેકનિક છે. એકની એક 4-5 વાર બોલાવી દો એટલે ગોખાઈ જાય. પણ એના કરતા યાદ રાખી લો, સમજી લો કે ધાતુના ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય, બેઝ જ હોય. વાત પૂરી થઈ ગઈ. ચલો જોઈ લો. હવે બે પ્રક્રિયાઓ તમને આપી છે બેઝની. એસિડની 5 પ્રક્રિયાઓ આપી, બેઝની 2 પ્રક્રિયાઓ આપી છે. એક આપી છે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. તો પહેલું તો તમે યાદ રાખશો શું ખબર કે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરો જ નહીં. શું વાત કરો સાહેબ, ચોપડીમાં આપ્યું બધા બેઝ બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા નથી. અમુક બેઝ કરે છે અને સારી એવી પ્રક્રિયા કરે. બરાબર? એના તમે ઉદાહરણે જોયા હશે, તમે એના પ્રેક્ટિકલે જોયા હશે, અને સારા પ્રેક્ટિકલ કેટલાક સારી એવી પ્રક્રિયા કરે છે. એમાં મોટે ભાગે કોણ આવે વિચારી લો તમે. જે પ્રબળ હોય, સારા હોય, કોણ છે? NaOH ના. કેવો હોય છે? NaOH ની હું પ્રક્રિયા કરાવું છું, ધાતુ તરીકે લઉં છું Zn, તમારી બુક પ્રમાણે. તો વિચારજો શું થશે કહો. મેં તો પ્રક્રિયા કરેલી છે ને જોયેલી છે એટલે હું તમને કહી દે કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એનો મતલબ શું થયો કે Na અને Zn જોડાવા જોઈએ. એ તો શક્ય જ નહીં. Na Zn જોડાય? ના જોડાય. તો આ Na અને આ Zn બંને કોની સાથે જોડાશે? O સાથે. એટલે એનાથી બને NaZnO2. NaZnO2 કેવી રીતે જોડાયા છે સાહેબ? કંઈક Na2ZnO2 કેવી રીતે જોડાયા છે? પહેલા NaZnO2 થી Na2ZnO2 તરફ જઈએ. તો પહેલા વિચાર, તારી પાસે એક Na છે, છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તારી પાસે એક Zn, એની પાસે 2 છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, Zn+2 હોય ને. એક ઓક્સિજન, એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. 1 2 4 5 8 ક્યાં 6 હોય, સોરી. અને હજી એક ઓક્સિજન 1 2 3 4 5 6. તો જો આ Zn આની સાથે જોડાયેલું હોય, અને એક આની સાથે જોડાયેલું હોય. સમજી લેશો ને સીધો બંધ. સમજ્યા છે, છૂટકો નહીં. હવે હજી આનો એક ઇલેક્ટ્રોન આની સાથે જોડાયેલો હોય. તો જો હજી આન ભાઈ એક ઇલેક્ટ્રોન વધ્યો, દેખાય? આના 2 પૂરા થઈ ગયા, આના 8 થઈ ગયા, આનો એક અપાઈ ગયો, આનો એક હજી બાકી. તો હજી એક Na આવો, પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આની સાથે બંધ બનાવો. ટૂંકમાં Na2ZnO2. ટૂંકમાં યાદ શું રાખવાનું? +1 હોય, ટોટલ 2 આવ્યા, +2 થયા, +2 હોય, -2 -2 -4 હોય. સમીકરણ સૂત્ર તટસ્થ હોવું જોઈએ, એમનામ સૂત્ર બને નહીં. આનું નામ શું આપશો? Na2ZnO2. સોડિયમ ઝિંક સોડિયમ ઝિંક ઓક્સાઇડ. બીજું નામ પાડ્યું છે આપણે સોડિયમ ઝિંકેટ. કેવું? સોડિયમ ઝિંકેટ. હા, આની રચના થોડી જુદી હોઈ શકે, પણ બંધ તો આવી રીતે જ બનવાના છે. આ જ રીતે ઇલેક્ટ્રોન જોડાયેલા હોય. બરાબર? ચાલો, બધા નહીં કરતા હો.
એટલે યાદ રાખજો. તમે ત્રીજા પાઠમાં ક્યાંક આવું સૂત્ર ભણવાના છો, NaAlO2. આને શું કહેશો? સોડિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા સોડિયમ એલ્યુમિનેટ. કેવું? સોડિયમ એલ્યુમિનેટ. બરાબર ને? ચલો હવે એક છેલ્લી પ્રક્રિયા રહી ગઈ, બેઝની અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. બેઝની અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. હવે તો કેમને સાહેબ આવડી ગયું કેવી રીતે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય તો અધાતુના ઓક્સાઇડ એસિડિક હોવા જોઈએ. બસ આપણે એટલું જ સમજવાની છીએ કે એ એસિડિક બને છે કે નહીં બનતા. જોઈએ જો અધાતુના ઓક્સાઇડ ખબર છે તમને? એક કાર્બન ડાયોક્સાઇડ પકડીએ, હા થોડું નીચે લખીએ, કાર્બન ડાયોક્સાઇડ પકડીએ, એક સલ્ફર ડાયોક્સાઇડ પકડીએ અને એક નાઇટ્રોજન ડાયોક્સાઇડ પકડીએ. બરાબર ને? એને હું પાણીમાં ઓગાળી દઉં. વિચારજે, આ પ્રક્રિયા ક્યાં થાય? વાદળોમાં. બરાબર? વાદળમાં વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ જો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે તો શું બની જાય? કાર્બોનિક એસિડ. સલ્ફર ડાયોક્સાઇડ ઓગળી જાય છે તો સલ્ફ્યુરસ એસિડ બને અને એના પછી સલ્ફ્યુરિક એસિડ બને. બરાબર? વધુ પાણીમાં દ્રાવ્ય કરો તો સલ્ફ્યુરિક એસિડ બને અને નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા ડાયોક્સાઇડ ભળી જાય તો નાઇટ્રિક એસિડ બને. અને આ જ્યારે વરસાદ પડે છે ને એને તમે શું કહો છો? આવું જ્યારે વરસાદ થાય તો શું કહી દો એને? એસિડ વર્ષા. કેમ? કારણ કે મને આ બધાનું ઓળખું છું, એસિડ જ છે બધા. બોલ્યો છું કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિડ જ બન્યા છે. તો પછી અધાતુના ઓક્સાઇડો કેવા હોય? સ્વભાવે એસિડિક જ હોવાના. હવે આની તમે કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરાવો છો તો ક્ષાર અને પાણી બનવાનું છે, એ તો હવે નોર્મલ વસ્તુઓ. પણ વિચારો, ચલો આની પકડીને કરાવી જઈએ સાહેબ, એ જ કેમ આઈડિયો બધું થઈ જાય, કોઈ ફરક નહીં પડતો. કે H2SO4 વત્તા NaOH લઈએ તો Na2SO4 બને છે પ્લસ પાણી છૂટું પડે છે. H2CO3 લઈએ છીએ અને એની પ્રક્રિયા કોઈ બેઝ સાથે કરાવું NaOH સાથે તો Na2CO3 બને છે વત્તા H2O બને છે. સાહેબ Na2CO3 તો કાર્બોનેટ નહીં, તે શું ફરક પડે છે? અને નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરાવતો કોઈ બેઝ સાથે તો NaNO3 બને છે વત્તા પાણી બને છે. હવે જો નાઇટ્રિક એસિડની પ્રક્રિયા આપણે અહીંયા ઉલ્લેખ જ નહીં કર્યો, જો તમને દેખાય તો. નાઇટ્રિક એસિડ બાકી સારામાં સારો એસિડ, પણ એનો પ્રક્રિયામાં આપણે ઉપયોગ કરતા નહીં. કેમ નહીં કરતા? કારણ કે એસિડ સાથે પ્રક્રિયા કરે ને તો તકલીફ એ કે હાઇડ્રોજન વાયુ છૂટો નહીં પાડે. આ એસિડ જ્યારે કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરે તકલીફ એ છે કે હાઇડ્રોજન વાયુ છૂટો નહીં પડે. એવું કેમ? નેક્સ્ટ તમારા ચેપ્ટરમાં છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે H2 છૂટું પડે ને એનું ઓક્સિડેશન કરી નાખે H2O. બરાબર? એટલે આને આપણે ઉપયોગ કર્યો જ નહીં. તો આજે તમારો એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાઓ મેં પૂરી કરી. નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે એક નાનો મુદ્દો, એસિડ અને બેઝમાં સમાનતા શું, એ પૂરો કરીશું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં.